છોટાઉદેપુર સબજેલ ખાતે ધામધૂમપૂર્વક ભગવાન ગણેશજીની પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. છોટાઉદેપુર સબજેલ ખાતે ધામધૂમપૂર્વક ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. છોટાઉદેપુર સબજેલ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી, જેમાં જેલર ડી.કે. પરમાર અને સ્ટાફ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બંદીવાન કેદીઓ પણ ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે ભગવાન ગણેશની આરાધના કરી હતી. 8 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભગવાન ગણેશને આજરોજ ભારે ભાવ નમ્ર આંખોથી વિદાય આપવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે સબજેલ કમ્પાઉન્ડમાં ગણેશ સ્થાપન કરવામાં આવી હોય, જેમાં રોજ ભગવાન ગણેશની આરતી પૂજા કરી ગણેશ આરાધના કરવામાં આવી હતી. જેલ સ્ટાફ દ્વારા બંને બંદીવાન કેદીઓ દ્વારા ગરબા અને ટીમલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ગણેશ વિસર્જન નિમિત્તે જેલની અંદર ક્વાંટ તાલુકામાંથી ટીમલીની ટીમ પણ આવી હતી અને સંગીત અને પારંપરિક ધાર્મિક કાર્યક્રમનો આનંદ માણવામાં આવ્યો હતો અને ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે જેલ સ્ટાફ અને જાહેર જનતા દ્વારા ભગવાન ગણેશની શોભાયાત્રા નગરના માર્ગો ઉપર ફરી હતી અને ઓરસંગ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સજ્જનબેન રાજપૂત, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ જ્યોતિકાબેન જોશી, જેલ સલાહકાર સમિતિના સભ્ય વૈશાલીબેન બારિયા તથા અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. ગણપતિ મહોત્સવ 2024 નિમિત્તે જેલની અંદર તથા જેલ કમ્પાઉન્ડમાં શ્રી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે. તેમજ રોજેરોજ બંદીવાનો દ્વારા ત્યાં જેલ સ્ટાફ દ્વારા ગણપતિ દાદાની આરતી પૂજા કરી અને ગરબા અને ટીમલી નૃત્યનો આનંદ માણવામાં આવેલ છે. આજરોજ ગણપતિ વિસર્જન નિમિત્તે જેલની અંદર ક્વાંટ તાલુકામાંથી ટીમને આમંત્રણ આપી અને જેલની અંદર ટીમલીનો એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ટીમલીની ટીમને ગણપતિ વિસર્જનમાં છોટાઉદેપુરના માર્ગો પર પણ ત્યાંથી પસાર થવામાં આવશે, ત્યારે ટીમલી ટીમને સાથે રાખવામાં આવશે અને ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે. આ ઉત્સવ નિમિત્તે જેલની અંદર 9 દિવસ દરમિયાન બંદીવાનો દ્વારા ટીમલી નૃત્ય અને ગરબાઓનું આનંદ માણી અને ઉત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવેલ છે. અને આ દરમિયાન બંદીવાનોને રોજેરોજ મિક્સ ભજીયા, ઢેબરા, બટાટાવડા, સમોસા, સેવ ઉસળ, ફાફડા જલેબી આવા વિવિધ વાનગીઓ પીરસવામાં આવેલ હતી. અને આજરોજ તમામ બંદીવાનો તેમજ જેલ સ્ટાફ અને જેલ સ્ટાફ પરિવારને પણ એક જમણવારનો સરસ મજાનો કાર્યક્રમ કરી અને આજના વિસર્જન કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ છે.